ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને બદ્રુભાઈ દાદલના જય માતાજી. મિત્રો, આજે 5 જુલાઈ. હવામાનની વાત કરીએ તો મિત્રો, ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્રના કચ્છના મિત્રો માટે આજે વિડીયો બનાવવો પડ્યો. વરસાદના રાત્રિના અને અત્યારે સવારના ઘણા વિડીયો એવા પણ અપલોડ નથી કર્યા. ગઈકાલે બહુ કોમેન્ટો હતી યુટ્યુબ ઉપર, ડાયરેક્ટ મેસેન્જરમાં, ફેસબુક મેસેન્જરમાં પણ મેસેજ આવ્યા. અહક થઈ ગયું, અકળાઈ ઉઠ્યા છે. હવે તેમના માટે શું શક્યતા અને શું સંભાવના છે અને બંને મોડલોનું શું તારણ છે. ભલે વરસાદ મોડલો નથી બતાવી રહ્યા, પણ આપણે તે જોઈએ. મિત્રો, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે અહક અકળામણો છે, હવે મોડલો શું કહી રહ્યા છે અને વરસાદી પેટર્ન કઈ વિચિત્ર રીતે આવી છે એને થોડુંક વાત કરીએ તો મિત્રો, જે કાંઈ 3 દિવસ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યા એ વિચિત્ર રીતે 40 ઇંચ પડ્યા. હવે તમે વિચાર કરો, એની બાજુમાં વિસાવદરના અમુક ગામડા વાવણી વિનાના હજી આજ 5 જુલાઈએ બાકી છે. ગઈકાલે 4 જુલાઈએ જાફરાબાદ જે દરિયાકાંઠો છે, રાજુલાના ગામડાઓ, પાલીતાણાના ગામડાઓ બાકી હતા ચાવરકુંડલાનામાં ગઈકાલે અને રાત્રે વાવણી થઈ છે. આ 4 અને 5 વચ્ચેની રાત્રે તમે વિચાર કરતા હશો કે આટલો બધો વરસાદ પડે તો એની બાજુના રહી ગયા એવી વિચિત્ર પેટર્ન છે. પડ્યો ત્યાં બહુ પડ્યો. હવે મિત્રો, મોડેલો બતાવતા નથી. આપણે 28 જુલાઈથી કીધું છે અને ઘણી બધી કોમેન્ટોમાં પણ જવાબ આપ્યા છે. દરેક કોમેન્ટનો જવાબ આપી પણ ન શકું. ઘણા બધા વરસાદના વિડીયો, બીજું અંગત કામ પણ હોય છે મિત્રો. એટલે હવે આપણે સ્થિતિ સમજવાની છે. તો મિત્રો, તમે અત્યારે સેટેલાઇટ પિક્ચર જોવો તો અડધા કચ્છમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત પૂરા સૌરાષ્ટ્રમાં છવાઈ ગયેલું છે અને વોર્ટેક્સ મુંબઈ અને સુરત વિશે અરબી સમુદ્રમાં છે. IMD મુજબ બંગાળની ખાડીમાંથી બહાર નીકળી અને વેલ માર્કર લો પ્રેશર છે અને ECM મોડલ મુજબ લો પ્રેશર છે. આપણે યુરોપિયન મોડલ મુજબ જ ચાલવીએ ત્યારે તો વાતાવરણના મધ્ય અને ઉપરના સ્ત્રોત જેમ કે 700 SP અને 500 SP લેવલ ઉપર પવનની દિશા, સ્પીડ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ જાણવા માટે યુરોપિયન મોડેલના વિન્ડશાર્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરી ગુજરાત અને અરબી સમુદ્રની આસપાસ આગામી દિવસોમાં ઊભા થનારા લો પ્રેશરના સંકેતો માટે આ મોડેલો વધારે સચોટ વિશ્લેષણ કરે છે. IMD મુજબ લો પ્રેશર છે, વેલ માર્કર લો પ્રેશર છે અને યુરોપિયન મોડલ મુજબ લો પ્રેશર છે. હવે જે કાંઈ આ વરસાદ પડ્યો તે વોર્ટેક્સ બની જતું હતું. અરબી સમુદ્રમાં ઈસ્ટ વેસ્ટ એર ઝોન હતો જે અરબની ખાડીથી બંગાળની ખાડી સુધી લંબાય, આમ સામા પવનો અથડાય તે. હવે એનું વોર્ટેક્સ બની જતું. હવે મિત્રો, જે વાત છે ત્યારે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રની, તો જે વેલ માર્કર લો પ્રેશર કહો કે લો પ્રેશર એરિયા જે રહ્યો એ મધ્યપ્રદેશ સુધી આવી. IMD એવું કહેશે ઓરિસ્સા અને છત્તીસગઢ સુધી જ આવે, પણ યુરોપિયન મોડલ મધ્યપ્રદેશ સુધી આવી રહ્યું બતાવી રહ્યું છે. ત્યાર પછી તે ઊંચું ઉત્તર તરફ જાય છે. અમુક મોડલો રાજસ્થાન તરફ ધકેલે છે, પણ મોટાભાગે ઉત્તર તરફ જવાની વધારે શક્યતા છે અને એનો ટ્રફ લંબાશે. એટલે વરસાદી રાઉન્ડ હજી 9 જુલાઈ સુધી છે. ભલે પાછલા દિવસોમાં થોડોક વરસાદી વાતાવરણ ઘટે, હજી 1-2 દિવસ વધે તો મિત્રો તેનો ટ્રફ લંબાશે. ત્યારે સૂકો અને રણ પ્રદેશ હોય અને સિસ્ટમ સેટી હોય એટલે કોઈ મોડલો પકડતા નથી. પણ મારા અંદાજ મુજબ જેમ જેમ વરસાદ ખાલા બૂરતો જશે એવી રીતે તમે બહુ મોટા વરસાદની લાલચ ન રાખતા વાવણી ટાઈપનો વરસાદ તમારા ભાગ્યમાં હોય એવું મને લાગે છે. દ્વારકાધીશ અને વરુણદેવને આપણે પ્રાર્થના કરીએ. તમે બહુ અકળાયેલા છો, તમને સારું લગાડવા માટે નથી કહેતો, હિંમત આપવા માટે નથી કહેતો, પણ મને એવું લાગી રહ્યું છે કે તમામ મોડલોનો બધો નિચોડ કાઢતા કચ્છમાં 9 જુલાઈ સુધીમાં વાવણી થઈ જાય. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં બંનેમાં વરસાદો અને વિસ્તારો સતત વધી રહ્યા છે, ખાલા બુરાતા જાય છે. તમે વિચાર કરો, દક્ષિણ સૌરાષ્ટ્રના ગામડાઓમાં ગઈકાલે વાવણી થઈ અને જે આજની તારીખમાં અત્યાર સુધીમાં બંધ છે.
એટલે મિત્રો આજે વરસાદના રાત્રિના બહુ જોરદાર વિડીયો આવ્યા હતા પણ અપલોડ ન કરતા ખાસ તમારા માટે આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાવણી થઈ જાય. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. જય માતાજી.